જીટી શેઠ વિદ્યાલય ધોરણ 12 કોમર્સ વિષય ગુજરાતી પાઠ 21મો અનુરુદ્ધનો ગૃહત્યાગ. જેનો પ્રકાર છે બોધકથા ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી. આમ જોઈએ તો 30% જે અભ્યાસક્રમ ઓછો કરવામાં આવ્યો છે એમાંથી આ પાઠ કાઢી નાખવામાં આવ્યો છે, પરંતુ એનો અભ્યાસ તો કરવાનો છે એવી સૂચના હોવાને કારણે આપણે બહુ સરસ મજાની, કારણ કે આમાં બોધકથા છે. આમ જોઈએ તો આપણા જીવન માટે પણ ઘણું બધું ઉપયોગી ધર્મ હોય એના એકાદ વિચાર જો આપણા જીવનમાં આવી જાય તો પણ આપણને ઘણું આપણું જીવન છે આનંદમય બનતું હોય છે. થોડીક આ સમાજની કેવી વ્યવસ્થા છે, કઈ રીતે સુખી થવાય, કઈ રીતે દુઃખી થઈએ છીએ, એના ઉપાયો પણ આ બોધકથાની અંદર આપણને અનિરુદ્ધનો ગૃહત્યાગમાં આપ્યો છે. એ રીતે આપણે અભ્યાસ કરીએ તો પણ મજા આવે એવો પાઠ છે. એટલે 2-3 પાઠ હવે આપણા 30% કોર્સને કારણે નાબૂદ કરવામાં આવ્યા છે, કાઢી નાખવામાં આવ્યા છે અભ્યાસક્રમમાંથી. તો એની પણ આપણે સરસ મજાના, આના પછી પાણી કાવ્ય છે એ પણ બહુ સરસ મજાનું છે. આપણી લોક સંસ્કૃતિ, આપણું પહેલાંનું જે જીવન છે કેવું હતું એની વાતો એ પણ જોશું. હરિવલ્લભ ભાયાણી આમ મહુવા ભાવનગર પાસે એમાં એમના વતની, એમને આપણને હરિવલ્લભ ભાયાણીએ ગુજરાતી સાહિત્યમાં બહુ સરસ મજાનું વ્યાકરણ એમને આપેલું છે, જે માસ્ટર ડિગ્રીમાં પણ કામમાં આવે છે. કે જે એમનો મીમાંસા છે, પછી વિવેચન ગ્રંથો છે, એ ઉચ્ચ અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે કોઈ MA કરે, BA પછી MA કરે, કોલેજ પછી માસ્ટર ડિગ્રી, એમાં અભ્યાસક્રમમાં હરિવલ્લભ ભાયાણીનું બહુ સરસ મજાનું ભાષાશાસ્ત્ર અને એમનું વ્યાકરણ ઉપયોગી આવે છે ભણવામાં. ત્યાં બધું જાતે કરવાનું હોય તો આ 2 પુસ્તકો એમના જે છે એ ખૂબ જ, જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિ ઉપર જે એને સંપાદન કર્યું છે, એટલે એમનું ઘણું સાહિત્ય એ ભણવામાં આવે છે. એમાંનો એક અહીંયા થોડોક આપણને એમને બોધકથા રૂપે એક પાઠ આપ્યો કે અનુરુદ્ધનો ગૃહત્યાગ. બુદ્ધ ભગવાનના જે અનુયાયીઓ છે એની વાત કરી છે. એટલે કે જે બુદ્ધ ભગવાન છે એમના જે દીક્ષા લે છે, એ દીક્ષાનો પ્રસંગ, કે જે ગરીબ છે એ જ દીક્ષા લે એવું નથી, જેને ભક્તિનો રસ લાગ્યો હોય એ દીક્ષા લે. પરંતુ અહીંયા તો જે રાજાઓના છોકરા છે કે જેને જીવનમાં કોઈ વસ્તુની ખામી જ નહોતી, નથી શબ્દ એમને સાંભળ્યો જ નથી જીવનમાં, કે આ વસ્તુ બને જ નહીં, આ વસ્તુ નથી આપણા ઘરમાં, કે જિંદગીમાં જેને નથી એવો શબ્દ ક્યારેય સાંભળ્યો નથી, અને કઈ વસ્તુ ક્યાં ઉત્પન્ન થાય છે એની પણ ખબર નથી. ઋતુ પ્રમાણેના મહેલો, માગે તે વસ્તુ તરત જ હાજર હોય, એટલી ચાહો ચલાલી છતાંય એ પ્રવચ્યા લેવા માટે તૈયાર થઈ જાય છે. ભગવાનની આરાધના માટે જે પ્રવચ્યા લેવાની હોય, શ્રમણ થવું, એમને એક વિચાર આવે છે. અને અનુરુદ્ધ છે એ દીક્ષા લેવા જાય છે. એની સાથે આવા જ રાજકુમારોના બીજા પુત્રો છે, એમના 6 મિત્રો છે અનુરુદ્ધના, ભદ્રિક છે, કિબિલ, આનંદ, ભૃગુ, દેવદત્ત, આ બધા એકસાથે દીક્ષા લેવા બુદ્ધ ભગવાન પાસે જાય છે. એની વાત બોધકથા આપણને આપી છે. તો ફટાફટ આપણે થોડીક જોઈ લઈએ એમની કથા. જીવનમાં પણ ઉપયોગી છે, કે માણસને કેટલું બધું ઉપયોગી વસ્તુ આપણા જીવનમાં બધું જ પ્રાપ્ત થતું હોય, જેટલી જરૂરિયાત છે એના કરતાં વધારે મળતું હોય.
પણ એનાથી જ આનંદ મળે એવું નથી, એનાથી જ સુખ શાંતિ જીવનમાં છે એવું નથી, પણ ધર્મ પણ હોવો જોઈએ અને કંઈક નવું જાણીએ, નવી જિજ્ઞાસા આપણા જીવનમાં આવે તો જે જીવન જીવવાની મજા છે એ આ કથાના બોધ રૂપે આપણને સરસ મજાનું આપ્યું છે કે પ્રાચીન અને મધ્ય કક્ષાનો પણ લોકકથાની જેમ આજની જે ટૂંકી વાર્તા માટે જે અખૂટ સામગ્રી આપણને હરિવલ્લભ ભાયાણીએ જે આપી છે એમાંની એક કમળના તંતુ નામનું પુસ્તક છે અને એમાંથી અનિરુદ્ધ ભગવાન ગૌતમ બુદ્ધના કુળનો જે શાક્ય રાજકુમાર શાસક કરે છે એવો રાજકુમાર છે અને તેની પ્રવજ્યાની આ કથા કુળ મદલોપમાં મૂળનો ઇતિહાસ કેટલો પ્રાચીન છે તે પુરાવાર કરે છે કે જિંદગીમાં જેને નથી એવો શબ્દ ક્યારેય સાંભળ્યો નથી, પણ નથી અને બિરન જે પાત્રમાં રંધાય છે તેમાં જ પેદા થાય છે એવું અનુમાન કરે છે અને તે રાજકુમાર ઉપાલીની પ્રથમ દીક્ષા આપવાનું કારણ દર્શાવે છે. તે જુઓ કે બુદ્ધના સમયનું અને શાક્ય રાજકુમારની મનસ્થિતિનું નિરૂપણ લેખકે એટલું બધું રોચક, સાદી, સરળ અને નિડાંબરી શૈલીમાં એમને રજૂ કર્યું છે. બે પ્રસંગ એવા સરસ આમાં આપ્યા છે કે જે એક રમત રમે છે લખોટીથી, એનો પ્રસંગ આપણે જોશું. ખાજા ખાવા માટે જે શરત હારી જાય ખાજા ખવડાવે, ખાજા એટલે એક પ્રકારની જે મીઠાઈ છે, જે વાનગી છે, અને એ જ્યારે ના પાડે છે નથી શબ્દ એની માતા, એટલે નથી ખ્વાજા લાવવા માટેની વાત આપણે સરસ મજાનો પ્રસંગ પહેલો જોશું. ત્યાર પછી બીજો પ્રસંગ પણ સરસ મજાનો છે જે બિરંજ એટલે કે જે ચોખા છે એ ક્યાં ઉત્પન્ન થતા હશે ને આપણી પાસે કેવી રીતે એ આવતા હશે જે જોયું જ નથી, જેની ખ્યાલ જ નથી, એવા ખોટા આડંબર નથી કરતા, પરંતુ એને જે જોયું છે, જે વાસ્તવ જીવનમાં એમને એ વસ્તુ જોઈ છે એની વાત આપણે જોશું. એ જ કહે છે ખાલી ગપ્પા નથી મારતા, આપણે તો આ વસ્તુ વિશે જાણતા ન હોય અને એવા તુક્કા અને અનુમાન કરીએ છીએ જે સાવ ખોટા જ હોય છે, પરંતુ જે જોયું છે ત્યાં સુધી જો આપણે વાત કરીએ જીવનમાં એનો એક પ્રસંગ જોવાનો છે. અને છેલ્લે એમનો નોકર છે જે સાથે જાય છે જે ઉપાલીમાં લેવા માટે, એનો પ્રસંગ પણ એક સરસ મજાનો આપ્યો છે કે પહેલી દીક્ષા કોને આપવી, અને આવા રાજકુમારો જે એ ઉપાલી માટે બહુ સરસ મજાની એક છેલ્લી કથા આપણે જોશું. આજે જોઈએ બે પ્રસંગો કે જીવનની અંદર આપણને જે વસ્તુ પ્રાપ્ત થાય છે એ વસ્તુથી બધું સુખ મળે એવું નથી. એવો પહેલો પ્રસંગ જોઈએ તો જે લખોટાની રમત બરાબર આ 6 મિત્રો છે એ રમતા હતા અને એવી જામી હતી કે જે 6 મિત્રો છે એમાં અનિરુદ્ધ, ભદ્રિક અને કિબિલ, આનંદ અને ભૃગુ અને દેવદત્ત, એ 6 મિત્રો જે કપિલવસ્તુના 6 શાક્ય રાજકુમારો હતા. એ બહાર સહજ રસથી બીજું બધું ભાન ભૂલીને એવા રમતા હતા અને એવા લીન થઈ ગયા હતા કે એકબીજા સાથે એ લખોટીમાં જે આમ જોઈએ તો રસાકસી જામી હતી. ઘણી વખત આપણે એવા બધા ઓતપ્રોત થઈએ છીએ રમતની અંદર કે બીજા કંઈ કહે તો પણ આપણે એ વાતનું આપણને ખ્યાલ આવતો નથી અને રમતમાં જ ઓતપ્રોત એકાગ્રતા હોય છે.
ખાવાનું પણ ભૂલી જતા હોય છે બાળકો. જમવાની પણ સારી વસ્તુ આપો ને તો પણ ના પાડી દે છે. રમત વસ્તુ એવી છે. માટે તમે બધા જે મોબાઈલની અંદર એવા ઓતપ્રોત થઈ જાઓ છો, એવી ગેમો રમો છો કે કલાકો વહી જાય છે. એ જો જીવનમાં ઉપયોગી હોય તો કલાકો સુધી એકાગ્રતા વાંચવામાં રાખો. એ વાંચવામાં એવી એકાગ્રતા આવશે કે જેથી તમને એટલા સરસ માર્ક આવશે, સારી કોલેજો મળશે અને સરસ ભણશો તો તમારો અભ્યાસક્રમ સારો ટકાવારી હશે તો ક્યાંક એ આપણને નોકરી માટે કે ધંધા માટે પણ ઉપયોગી બનશે. પરંતુ પેલી રમતો અને જે આપણને કંઈ ઉપયોગી નથી એમાં આપણે ઓતપ્રોત થઈ જઈએ છીએ અને કલાકો એમાં સમય બરબાદ કરીએ છીએ. માટે આપણી રમતો એવી હોવી જોઈએ અભ્યાસલક્ષી. પછી આપણા જીવનમાં સમય મળવાનો છે ત્યારે આપણે એ મોબાઈલનો ઉપયોગ કરીશું, પરંતુ અત્યારે અભ્યાસ પૂરતો જ એ મોબાઈલનો ઉપયોગ કરીએ અને એમાં એ જો એકાગ્રતા આવી જાય, મમ્મી જમવા બોલાવે તો પણ જમવું નથી એવું કહી દો છો કે મારું આ પૂરું થશે કામ પછી હું જમીશ, અથવા તો હું એ કામ પછી કરીશ. જ્યારે આવું અંદર દિલથી થશે ત્યારે માનજો કે સાચા રસ્તા ઉપર તમે છો. તો આ એક પેલી 2 પંક્તિની અંદરથી ખાસ શીખવા માટે હું તમને કહું છું. હવે થોડા દિવસો અમારી પાસે તમે છો તો બધા એટલું તો શીખીશું કે આપણે અભ્યાસ સિવાય હવે બીજી પ્રવૃત્તિ બધી છોડી દઈશું કે તમારા જીવનમાં ઉપયોગી તમને બનશે. અમારા માટે કંઈ નથી પણ તમારા માટે છે. એટલે આમ જોઈએ તો એ અનુભવો અમે ખૂબ જ વિદ્યાર્થીઓ પાસેથી અને ઘરમાંથી જોયા હોય છે કે એનું ફળ જો તમને કેવું મળે છે, જેવું કર્મ કરો એવું ફળ મળે. સાચી રીતે ભણો તો સરસ માર્ક મળે જ અને આપવા જ પડે ભગવાને. પણ જો રમત અને એવું કરીએ તો આપણને એનું પરિણામ મળી જતું હોય છે. બસ આ બોધ કથા આમાં એક એક વાક્યની અંદરથી એટલો સરસ ઉપદેશ છે. એટલા માટે મારે આ પાઠ તમને કહેવું હતું ઘણું બધું, પરંતુ જેટલું શક્ય હશે એટલી વાતો કરશું આપણે. કે હવે આ 6 રાજકુમારો એવી રમતમાં રસાકસીમાં ઓતપ્રોત થઈ ગયા હતા. એમ તો તેઓ લખોટે જ્યારે રમતા ત્યારે તેમને મજા જ પડતી, પણ આજનો રંગ કંઈક જુદો જ હતો. અને કેમ કે આજે તો એ કુમારો છે એને શરત હોડ લગાવી હતી અને એવી રમત હતી કે જે હારે તેણે સૌને ખાજા ખવડાવવાની શરત હતી. પછી તો રસનું પૂછવું શું. અને આમ ભલે બધું પ્રાપ્ત થતું હોય જીવનમાં, પણ જે આપણે જીતીએ છીએ નાની વસ્તુ એ આપણે માટે બહુ ઉત્તમ હોય છે. એટલે બધા ઓતપ્રોત અને રસપૂર્વક રમતા હતા. ઘણા રમવા માટે રમત હોય તો એમાં રસ ન હોય તો એ રમવા ખાતર રમતા હોય, પણ જ્યારે એમાં રસ પૂરીને રમે છે ત્યારે એનો આનંદ ઓર હોય. એક તમને કોઈ નાની એવી જીતીને ગિફ્ટ મળે ને એનો આનંદ તો એના શબ્દો ન હોઈ શકે. કારણ કે પેન એક તમને ઇનામમાં મળી કે કંપાસ બોક્સ મળ્યું કે કોઈ નાની બુક મળી, એવી બુકો તો આપણે કેટલી લઈ શકીએ એવી આપણી પરિસ્થિતિ સારી પેન લઈ શકીએ એવી આપણી પરિસ્થિતિ છે. પણ જે ગિફ્ટમાં મળ્યું છે ને એનું કિંમત છે. તમને કોઈ કિચન આપે, કોઈ વસ્તુ આપે અને ગિફ્ટમાં મળી હોય ને એની કિંમત બહુ હોય. એટલે જીતવાની બધાને એટલી તાલાવેલી છે કે બધા એટલા રસપૂર્વક એ રમી રહ્યા છે. ત્યારે રમનારના પોતાની શક્તિ અને યુક્તિનો પૂરો કસ કાઢતા હતા. સામસામી બોલચાલના આનંદ, પ્રશંસાના વિરોધને, વાંધાના રોષ અને ધમકીના વારંવાર નીકળતા ઉદ્ગારો સૂચવતા હતા અને ઉશ્કેરાટ વધીને ક્યાંય પહોંચ્યો હતો. જોજો બાળકો આમ શેરીમાં ક્રિકેટ રમતા હોય, મેદાન એના હોય, પણ જોજો એમાં બાજી પડે અને એકાબીજા મોટેથી બોલતા હોય જે જોવા જેવું હોય છે.
એટલે જે આમ એટલો બધા રસથી આ લખોટી એટલે એ રમત રમતા હતા લખોટીની, એમાં બધા ઓતપ્રોત થઈ ગયેલા હતા. વાતો થાય, ઝઘડી પડે, વિરાટ થાય, વળી એકબીજાના વખાણ કરે, વળી વિરોધ પડે, વાંધા પડે, એકબીજા ધમકી આપે, મારામારી થઈ જાય, ત્યાં સુધી પહોંચી જતા હોય છે. આમ રસાકસી થોડીક વાર ટકી પછી તો એક પછી એક રમનારો છૂટતો ગયો અને અનુરુદ્ધ એક દાવમાં પાછળ પડતો ગયો. જે આપણા આ પાઠનો હીરો છે, નાયક છે, એટલે એ હવે હારતો જાય છે અને છેવટે બધા છૂટી ગયા અને અનુરુદ્ધ બાકી રહી ગયો. એટલે એને ખાજા લાવવા અને ખાજા લાવવાના પોકારથી તેને સૌ ઘેરી લીધો કે હવે અમને ખાજા ખવડાવો ચાલ. એમ ખાજા એટલે એક પ્રકારની સરસ મીઠાઈ હશે એ વખતની, અને એ ખાજા ખવડાવવા માટે બધા આમ ઘરે ઘણું હોય પણ જે ઇનામનું મળ્યું છે ને એટલે એમને આમ જો તો બધા પાસે સરસ નાસ્તા હોય, રિસેસ પડે અને બધા આમ એકબીજા સારા નાસ્તામાં કે આમ લૂંટી એકદમ એકબીજાનું ખાવા માટે કેવા તૂટી પડતા હોય છે. એ ડબ્બો જલ્દી ખાલી થઈ જાય, પરંતુ એ મજા, મિત્રોની મજા છે એ કંઈક અલગ છે. હવે આવી શરત પ્રમાણે એમને હવે ખાજા ખવડાવવાના હતા. જોઈએ આગળનો પ્રસંગ કે અનુરુદ્ધે તરત જ શરત પ્રમાણે માતાને ખાજા મોકલાવવા કેવડાવ્યું. ખાજા આવી જતાં સૌ મોજથી એ દાબ્યા. સરસ મજાના શબ્દ તળપદા આમ જોઈએ ને તો હરિવલ્લભ ભાયાણીએ આપણી સૌરાષ્ટ્રની લોકબોલીને એટલું બધું એમનું વ્યાકરણની અંદર આવી ભાષાઓને બહુ જ ન્યાય આપી અને ખૂબ જ પુસ્તકો એમને લખ્યા છે, વ્યાકરણના જ પુસ્તકો લખ્યા છે ઝાઝા. એટલે આમાં આપણા ઘણા એવા તળપદા શબ્દ આવશે અને આવ્યા જો અત્યાર સુધીમાં ઘણા શબ્દો આવી ગયા કે દાબિયા એટલે ખૂબ જ ખાધા. આમ એટલી બધી એ આપણી લોકબોલી વિશે એમને અભ્યાસ કર્યો છે, એની વાત પણ આ પાઠની અંદર ઘણી જગ્યાએ આવશે. વળી પાછી રમત શરૂ થઈ, એવો જ રંગ જામ્યો. ફરી અનુરુદ્ધ પાછળ પડતો ગયો. બીજી વાર પણ એ હાર્યો અને ખાજા મંગાવ્યા. સૌએ એ જો દાબ્યા, અહીંયા ઉડાવ્યા. સૌએ એ ખાતા મજા ઉડાવી, એટલે આનંદ લીધો. અને ત્રીજી વારની રમત પણ એ પરિણામ અનુરુદ્ધ જ હાર્યો અને ખાજા મંગાવ્યા કરે ને તેની માતા મોકલ્યા કરે. હવે જ્યારે ખાજા ત્રીજી વાર તો એ મોકલી દીધા માતાએ, અને હવે ચોથી વાર શું થાય છે એ જોઈએ કે જ્યારે ચોથી વાર પણ અનુરુદ્ધ હારી ગયો અને દાસીને ખાજા મોકલાવાનો સંદેશ લઈને આવી ત્યારે માતાને આ વાત હવે જરા વધારે પડતી લાગી કે તેને અનુરુદ્ધની આંખ ઉઘાડવાની જરૂર જણાય, અને સહેજ ઊંચા સ્વરે તેણે દાસીને કહ્યું, જા જઈને કુમારને કહે ને કે નથી ખાજા ભરી રાખ્યા તારા માટે અહીં, તે હું મોકલ્યા જ કરું. કેમ અહીં ખાજાનો ખજાનો હોય કે હું તને મોકલા કરું? એને એમ થયું કે આ તો હારીએ રાખે છે ને હું મોકલે રાખું છું, આને કંઈક ઉપદેશ દેવો જોઈએ. એટલા માટે દાસી જે ખાજા લેવા ચોથી વખત આવી ત્યારે એમની જે અનુરુદ્ધની માતા ના પાડી દે છે અને કહે છે કે એમને કે ખાજા નથી, અહીં કંઈ ભરી નથી રાખ્યા. એટલે દાસી એ જઈને પેલા અનુરુદ્ધ પાસે જાય છે અને કહે છે કે માતાનો શબ્દો જે કહ્યા હતા એ બોલે છે કે અનુરુદ્ધ એવી સમૃદ્ધિ છોડ અને લાડમાં ઉછરેલો કે તેની કોઈ પણ માંગ માટે અત્યાર સુધીમાં તેને કદી ના કહેવામાં નહોતી આવી. તેમણે માતા તરફથી નથી શબ્દ એ પહેલી જ વાર સાંભળ્યો. એટલી જાહો જલાલી, એટલું બધી વસ્તુ અને એટલું બધું એમની પાસે મિલકત હતી કે એમને નથી જીવનમાં કોઈ વસ્તુ એ ગમે ત્યાંથી એને મળી રહેતી હતી. એટલે નથી શબ્દ એને કોઈ દિવસ કાને અથડાયો નથી, એટલે એનો અર્થ એ નથી સમજ.
અનુરુદ્ધ સમજતો નથી. એટલે જે ગોઠિયાઓ શબ્દ મિત્રો એ આપણને શબ્દ આવ્યું, એમના સાથીઓ, એવી રીતે ગોઠિયા એટલે મિત્રો સાથેની વાતચીતમાં એ રમતમાં તાનમાં ને તાનમાં તો સમજ્યો કે માતાએ નથી ખાજા નામના કોઈ નવી જાતના ખાજા બનાવી રાખ્યા છે ને તે મોકલાવું કે નહીં તે પૂછાવે છે. હવે એને અર્થ ખબર જ નથી એટલે ખલાસ છે. હવે મોકલવા નથી એ અર્થમાં હતું, પરંતુ અનુરુદ્ધ એવું સમજે કે નથી નામના ખાજા હશે એ માતા છે એમની, એ મોકલાવું કે ન મોકલાવું એના માટે દાસીને પૂછાયું છે. એટલે તેણે કહ્યું, જાને દોડતી જઈને કહે, નથી ખાજા હોય તો નથી ખાજા મોકલ, અમારે તો કોઈ પણ ખાજા જોઈએ. હા, નથી નામના ખાજા હશે એને એમ કે અનુરુદ્ધને, પણ નથી એટલે ખલાસ થઈ ગયા છે. હવે આપવા નથી એ શબ્દનું એને ભાન નહોતું, સમજ નહોતી. અને તેની માતા તે દિવસે અનુરુદ્ધને નથી એટલે શું એટલું સમજાવતા તો ગળે આવી ગઈ હતી. એ શબ્દ આપણે મુહાવરા માટે પણ પૂછાય છે, રૂઢિપ્રયોગ માટે, કે ખૂબ જ એમને મુશ્કેલી પડી હતી કે નથી શબ્દ સમજાવવામાં જે ખૂબ જ મહેનત કરવી પડી હતી. તો કે શાક્યોના મવડી સુધોધનના ભાઈ અમિતદોનો નાનો પુત્ર ભગવાન બુદ્ધના પિતરાએ અનુરુદ્ધ આવી સુવાળપમાં ઉછેર્યો હતો. હા, કે એમના કુળની વાત કરી છે એ આપણે બહુ ઉપયોગી નથી, પરંતુ અનુરુદ્ધ છે એ ખૂબ જ ચાહો ચલાલીમાં એમનો ઉછેર થયો હતો. તેણે જ્યારે યુવાનના ઉંબરમાં પગ મૂક્યો ત્યારે માટે ઋતુ પ્રમાણેના 3 પ્રાસાદ એટલે કે મહેલો બનાવવામાં આવ્યા હતા. શિયાળો ગાળવા માટે હેમેતિક પ્રાસાદ, ઉનાળા માટે ગ્રીષ્મિક અને વર્ષા ઋતુ માટે વાર્ષિક એવા ચોમાસાના માસમાં તે પોતાના વાર્ષિક પ્રાસાદમાં જ રહીને ગાળતો. એ 3-4 માસ તે ઉપરથી નીચે પગ ન મૂકતો અને પ્રાસાદમાં સુખ, સગવડ અને આનંદ પ્રમોદના સાધનો ભરપૂર હતા. વાદક વિનાના વાજિંત્રો વાગતા, મન થયા ભેગી વસ્તુ હાજર થતી, સરખા મિત્રો મળતા, વાર્તા વિનોદ સમય ક્યાં વીતી જતો તેનું કોઈને કશું ભાન રહેતું નહીં. આટલી બધી આપણે એ રાજકુમારો પાસે મિલકત અને ખૂબ જ વસ્તુ હતી, એટલે કે ઋતુ પ્રમાણેના એના જુદા જુદા મહેલો હતા. એવું વાતાવરણ એમાં ઊભું થતું હતું એ સમયમાં. આજે તો ઘણા પાસે એ બધી વસ્તુ છે, એટલે ઠંડી લાગે તો હીટર હોય, ઉનાળામાં ગરમી થાય તો આપણે પેલું એસી હોય. આવી રીતે જુદી રીતે આપણી પાસે પણ હવે મહેલો, સાધનો એના જેવા, પણ આ તો ઘણા વર્ષો પહેલાંની વાત છે. અરે આવી ચાહો જલાલી એટલે વાજિંત્રો વગરના, જે વાદ્ય વિનાના વાજિંત્રો વાગતા હતા, એટલે કે કોઈ પણ સંગીતના સાધનો વગર પણ મ્યુઝિક વાગતું હતું એ સમયમાં. એટલે અત્યારે તો આપણે વાગતું જ હોય, ઘરે ટેપ કે ટીવી કે ચાલુ કરી દઈએ, એટલે કોઈ વાજિંત્રો ન હોય તો પણ સરસ મજાના ગીતોને આપણે બધું સાંભળતા હોય. અને એ સમયમાં આવી ચાહો જલાલી આવા રાજકુમારો પાસે જ હતી એ વસ્તુ આપણને બતાવે છે. એટલે આમ પોતે કંઈ પણ શીખવાની જરૂર નહોતી અને બધું માગે એ વસ્તુ એના કરતાં વધારે એમની પાસે આવી જતું હતું. એટલે મિત્રો મળે, વાતો કરે, રમતો રમે અને સમય પસાર થઈ જતો હતો. હવે બધા મિત્રો બેઠા હોય અને અંદરો એવી ચર્ચાઓ થાય છે, અને એ ચર્ચાઓ થયા પછી જે બિરંજની વાત આવે છે
કે એકવાર એવી બધા આમ અંદરો અંદર મિત્રો વાતો કરતા હોય, તમે જુઓ તો શેરીમાં ઊભા હોય તો ક્યારેક સાંભળતો ઊભો રહીને દૂર, અને એવી વાતો કરતા હોય કે જાણે મોટા વૈજ્ઞાનિકો હોય, ડૉક્ટરો હોય કે આમ સામાજિક આમ સમાજનું કલ્યાણ કરનાર નેતાઓ હોય, એવી વાતો અને એવા વૈજ્ઞાનિકો, ખાસ તો અત્યારના વિદ્યાર્થીઓને આમ નવું નવું સંશોધન, નવી નવી વાતો માટેની જે મિત્રો નાના હોય એની ચર્ચા થતી હોય, સાંભળવા જેવી હોય છે. તો આવા મિત્રો બધા ભેગા થાય છે એકવાર, અને ગોષ્ઠી એટલે કે એકબીજા વાતો કરે છે કે અનુરુદ્ધ, ભદ્રિક અને કિંબિલ એ ત્રણેય બેઠા હોય, અને વાતમાંથી વાત નીકળે કે કંઈક વધારે આમ વાતની ચર્ચામાં એટલા બધા ઊંડા ઉતરી જાય છે, અને એ વાતમાંથી એવું નીકળી આવે છે કે જે ચર્ચા થાય છે એમાં હંમેશા બિરંજ ખાઈએ છીએ એ ક્યાંથી ઉત્પન્ન થતા હશે એવો પ્રશ્ન એમને થાય છે કે આ વસ્તુ ક્યાંથી આવતી હશે. ઘણી વખત નાના બાળકોને પણ આવા પ્રશ્નો થતા હોય છે કે આ કેમ થતું હશે. એટલે તમે એના જવાબ આપે જ રાખો, પરંતુ છેલ્લે એવું પણ બની શકે કે એનો જવાબ આપણી પાસે પણ ન હોય. ઘણી વખત એમ કહે કે કપડાં કેમ બનતા હશે, તો આપણે કહીએ કપડાં છે કારખાનું ક્યાં હોય, આપણે કહીએ કે કારખાનું એ આમ શહેરની અંદર હોય, તો પછી એ કેવી રીતે બનતા, તો આપણે કે કપાસ હોય એમાંથી કોટન રૂ જે બને, કપાસમાંથી એ રૂ કાઢે, રૂમાંથી પછી દોરા બનાવે, સૂતર બનાવે, સૂતરમાંથી પછી કપડું બને. તો એ ક્યાંથી પેલું રૂ છે, કપાસ છે એ ક્યાંથી આવતો હશે, એટલે આપણે કે છોડ હોય તો છોડમાં કેમ થતો. કેટલા બધા એ પ્રશ્ન કે એનો જવાબ એ એક એવું બોલી ગયો છું એવું દ્રષ્ટાંત છે, પાણી ક્યાંથી આવે, વરસાદ ને જમીનમાં, એ એટલા બધા પ્રશ્ન, છેલ્લે એ પાણી જ રહે છે. અને આખું આપણું જે ચક્ર ચાલે છે એની વાત, ત્યારે આવા મિત્રો એ વાતોમાં વળગી જાય છે, અને બિરંજ ક્યાંથી ઉત્પન્ન થતા હશે એવો પ્રશ્ન એને ઊભો થાય છે. જે ચોખા છે રાંધેલા અને એને બિરંજ કહે છે, એની વાત હવે આપણે પછી જોશું. અને ત્યાર પછી જે પ્રવચિયા લેવા જાય છે, આ 3 પ્રસંગ આમાં મુખ્ય છે.